કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? ઓપ્પોની રેનો સિરીઝનો નવો ફોન આવી ગયો છે, ઓપ્પો રેનો 14, અને આ ફોનમાં 6000 mAhની બેટરી, એક ફ્લેટ એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે, 80 વોટ મોબાઈલ સપોર્ટ કરે છે ચાર્જિંગ, અને હા 512 GB સ્ટોરેજ સાથે તમને 16 GB રેમ પણ આપવામાં આવે છે. અને આના કેમેરાની તો શું વાત કરવી, વાવ, બધું હું કહેવાનો જ છું. અને હા, આ ફોનમાં થોડી ઘણી ખામી છે, એ હું તમને કહેવાનો છું. હા, અહીં તમને ક્વિક રિવ્યૂ આપવાનો છું, આ ફોન કેવો છે અને કેવો નહીં, અને આ ફોનમાં શું ખામી છે, શું સારું છે, બધું ડિટેલમાં જણાવવાનો છું. પણ તેની પહેલાં જો તમે ચેનલ બનવા હો ને તો જલ્દી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે આપણે જલ્દી આગળ ગ્રો થવાનું છે, અને આપણા ગુજરાતી મીડિયામાં બહુ મસ્ત વિડીયો લાવવાના છે, અને આપણા ગુજરાતના લોકોને સારી એવી ટેકની માહિતી આપવાની છે, એટલે ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરો. મિત્રો, લો એન્ડ બોડીથી શરૂઆત કરું તો ઓપ્પોની જે રેનો સિરીઝ છે ને તેમાં બહુ મસ્ત ડિઝાઇન આવતી જાય છે, અને આ જે 14 સિરીઝ છે તેમાં પણ બહુ મસ્ત ડિઝાઇન આવી છે. હા, ડિઝાઇન છે ને મિત્રો એકદમ પ્રીમિયમ લાગે છે, પાછળ તરફ તમને કાચ જોવા મળે છે, અને એલ્યુમિનિયમની ફ્રેમ જોવા મળે છે, અને ડિઝાઇન હું કહું તમને થોડીક આઈફોન જેવી પણ જોવા મળે છે. જેમ કહેવાય ને, બહુ મસ્ત એકદમ ફ્લેટ અને બહુ મસ્ત ફોન લાગે છે જોવામાં, અને આમ કહેવું કે બહુ મોટી સાઇઝમાં પણ નથી, એટલે કે કોમ્પેક્ટ સાઇઝમાં ફોન જોવા મળે છે. અને જો આની વજનની વાત કરું તો આનો વજન તમને 187 ગ્રામ જોવા મળે છે, એટલે એટલો બધો વધારે ન કહેવાય. અને જ્યારે તમે આ ફોન આ માર્કેટમાં લઈને નીકળશો અથવા કોઈ પણ જગ્યાએ તમે જતા હશો, કોલેજમાં હશો, ના પણ આ ફોનની ડિઝાઇન તમને ઇમ્પ્રેસ કરવાની છે. હા, ફોનની ડિઝાઇન તો બહુ જોરદાર છે, પણ મિત્રો વધારે ડિઝાઇન તો મને આની કેમેરા બમની લાગે. હા, આની ફરતે જે ગ્રીન કલર છે ને બહુ મસ્ત યુનિક લાગે છે, અને હા, આ ફોનમાં છે ને મિત્રો ગ્રીન કલર પણ છે, અને બીજો એક વ્હાઇટ કલર પણ જોવા મળે છે. અત્યારે મારી પાસે ગ્રીન કલર આવેલો છે, અને બહુ મસ્ત ડિઝાઇન જોવા મળે છે. હવે મિત્રો, હું તમને એમ કહું કે આ ફોનમાં બીજું શું સારું છે, તો મિત્રો જ્યારે આ ફોન આપણે હાથમાં લઈએ ને ત્યારે આની જે છાપ છે ને તે બહુ મસ્ત રીતે સ્મૂથલી પ્રેસ થાય છે. હવે મિત્રો, આ ફોનમાં છે ને તમને IP69ની રેટિંગ આપવામાં આવેલું છે. હવે IP69 એટલે કે આ ફોન તમે પાણીમાં ડુબાડી શકો છો, આ ફોન પર પાણી પડી જશે તો પણ ફોનને કંઈ નહીં થાય, અને સાથે તમને આમાં બહુ મસ્ત એમ કહેવામાં આવે કે ફોન પડી જશે તો ડ્યુરેબિલિટી પણ બહુ સારી એવી આપવામાં આવેલી છે. હા, આગળની સાઈડ છે ને મિત્રો તમને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટર 7i પ્રોટેક્શન આપવામાં આવેલું છે. હવે આપણે ડિસ્પ્લેની વાત કરતા હોઈએ તો ડિસ્પ્લે વિશે જણાવી દઉં તમને. તો મિત્રો, ડિસ્પ્લે સાઇઝની વાત કરું તો અહીં તમને 6.59 ઇંચની ડિસ્પ્લે જોવા મળે છે, એટલે હું કહું કે આમ શું કહેવાય, ડિસ્પ્લે બહુ મોટી નથી, આમ કોમ્પેક્ટ સાઇઝની ડિસ્પ્લે જોવા મળે છે, એટલે ફોન જ્યારે હાથમાં છે ત્યારે પણ તમારો ફોન કોમ્પેક્ટ જ જોવા મળે છે. અને હા, તમને આમાં છે ને મિત્રો ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલું છે. હા, આમાં તમને છે ને 1 બિલિયન્સ કલરના સપોર્ટ જોવા મળે છે. આ એક એમોલેટનું પેનલ છે, જેમાં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવેલો છે. અને જો બ્રાઇટનેસની વાત કરું તો હું તમને પહેલાં બ્રાઇટનેસ અનુભવ કહું તો હું જ્યારે આઉટડોરમાં ગયો હતો ત્યાં મને થોડુંક એમ લાગ્યું કે શું કહેવાય, તડકો હોય ને તો થોડુંક ઓછું દેખાય એમ લાગે છે. બાકી જો તમે રૂમની અંદર બેઠા ફોન જોતા હશો તો ત્યાં તમને કોઈ તકલીફ નહીં થાય. હા, ડિસ્પ્લેમાં બહુ મસ્ત કલર પણ જોવા મળી જશે, 1 બિલિયન્સ કલર છે, જેના કારણે યુટ્યુબ ક્વોલિટી પણ બહુ જોરદાર આવી જશે. હા, યુટ્યુબમાં તમે 4K આરામથી ચલાવી શકો છો. અને મિત્રો, મૂવી જોવાની કેમ મજા આવે તમને ખબર છે? કેમ કે તમને મસ્ત સ્ટુડિયો સ્પીકર આપવામાં આવે છે, એટલે સાઉન્ડ ક્વોલિટી અને સાથે તમે જ્યારે વિડીયો જોતા હોય ને કલર ને એ બધું શું કહેવાય બહુ મસ્ત લાગે છે. જ્યારે તમે મૂવી જોતા હશો ને ત્યારે ડેફિનેટલી તમને બહુ જ મજા આવવાની. હા, આમાં તમને AI ફીચર પણ બહુ જોરદાર આપવામાં આવેલા છે, જેની પર આપણે આગળ વાત કરવાના છીએ. એ પહેલાં હું તમને પ્રોસેસર વિશે જણાવી દઉં, કેમ કે પ્રોસેસર બહુ જરૂરી હોય છે. તો મિત્રો, અહીં તમને MediaTek Dimensity 8350નું પ્રોસેસર જોવા મળે છે, જે 4nm ટેકનોલોજી પર બનેલું છે. હવે અમારા જે જૂના વ્યુઅર છે એને તો ખબર હશે કે 4nm ટેકનોલોજી એટલે કે એ બહુ શું કહેવાય, બહુ સારી ન કહી શકાય. તો મિત્રો, હું તમને કહું તો આનું પ્રોસેસર છે ને, એટલે આમ માનો અંતતો સ્કોર તો 14 લાખ આજુબાજુ જોવા મળે છે, પણ આમ કહું કે ગેમિંગ કેવી થશે તો બહુ જોરદાર ગેમિંગ થઈ જશે, એવું નથી કે ગેમ સાવ નહીં થાય. અને હા, આ ફોન હજી લોન્ચ નથી થયો, એ પહેલાં હું આ વિડીયો બનાવું છું, એટલે કે આની પ્રાઇસ હજી મને ખબર નથી, પણ આની પ્રાઇસ 50,000ની નીચે આવવાની અને 40,000ની આજુબાજુ હશે કદાચ. એટલે એ પ્રમાણે તમને કહું તો આ ફોનમાં ગેમિંગ બહુ મસ્ત થઈ જશે. પણ આનું જે મિત્રો પ્રોસેસર છે ને તેના AI ફીચર્સ માટે અને ખાસ આના કેમેરા માટે બનેલું છે એવું મને લાગે છે, અને બહુ જોરદાર કેમેરાનું રિઝલ્ટ પણ છે. હા, એની ઉપર આપણે વાત કરવાના છે. એ પહેલાં હું તમને કહી દઉં તો આમાં તમને છે ને મિત્રો ગેમિંગ આરામથી કરી શકાય છે, મલ્ટીટાસ્કિંગ પણ થઈ જશે, અને હા, તમારે જો ડેઇલી યુઝ માટે ફોન લેવો હોય તો એ પણ આ થઈ જશે, અને થોડુંક હેવી કામ કરવું છે તો એ પણ થઈ જશે. એડિટિંગ તમે નોર્મલી આનું કરી શકશો, જે ફોનના વિડીયો છે તેને તમે આમાં એડિટિંગ કરી શકશો. એ મને વસ્તુ સારું લાગ્યું કે પ્રોસેસર થોડુંક સારું આપવામાં આવેલું છે. હવે મિત્રો, આમાં છે ને તમને Android વર્ઝન 15 આપવામાં આવેલું છે, જે બોક્સની સાથે જ જોવા મળે છે, અને સાથે તમને કલર OS 15 જોવા મળી જશે. તો મિત્રો, આના OSની વાત આવી છે તો આના AI ફીચર્સની પણ જણાવવું બહુ જરૂરી હોય છે. તો આમાં તમને કલર OS 15 આપવામાં આવેલું છે ને તે થોડુંક શું કહેવાય આમ અટપટું છે, કેમ કે આમાં તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન વધારે જોવા મળે છે. હા, એપ એનિમેશન બહુ સારા આપવામાં આવેલા છે, અને એકદમ સ્મૂથલી બધું રન કરે છે, એ વસ્તુ મને સારું લાગ્યું. અને AI ફીચર તમને જણાવું તો મિત્રો, ઓપ્પોની જે રેનો સિરીઝ છે તેમાં જે AI ફીચર જોવા મળતા તે બધા જ અહીં જોવા મળે છે. થોડા ઘણા યાદ કરાવી દઉં તો જ્યારે તમે કોઈ ફોટો પાડો છો, તમારી આંખ બંધ થયેલી હોય તો આ ફોન તમારી આંખને પણ ખોલી શકે છે. અને બીજું હું તમને AI ફીચર કહું તો તમારા પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈ વધારાના માણસો હોય તો એને પણ આરામથી રિમૂવ કરી શકાય છે.
બાકી તમે ટેક્સ્ટને કોપી કરીને ગમે ત્યાં પેસ્ટ કરી શકો છો. હા, તમારા ફોટોમાંથી તમને કટ કરીને તમારે બીજા કોઈને સેન્ડ કરવો હોય તો તમારો ફોટો કટ થઈ જશે અને એ પણ તમે સેન્ડ કરી શકશો. આ બધા તમને AI ફીચર તો આપવામાં આવે છે. એ બહુ મસ્ત વસ્તુ કહી શકાય. AI બેસ્ટ ફોટો મોડ જોવા મળી જશે, સાથે તમને લાઈવ ફોટો જોવા મળી જશે. એ બધા AI ફીચર્સ તો આમાં સારા આપવામાં આવેલા છે. પણ વાત જ્યારે આ ફોનના કેમેરાની આવે, કેમ કે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આ ફોનના કેમેરા બહુ જોરદાર છે. તો ચાલો હું તમને કેમેરા જણાવું. તો મિત્રો અહીં છે ને પાછળની તરફ જુઓ તો અહીં તમને 3 સેન્સર આપવામાં આવેલા છે. અહીં સૌથી ઉપરનું સેન્સર છે જે મેઇન સેન્સર છે જે 50 મેગાપિક્સલનું છે અને એની છે તમને 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ જોવા મળે છે, જેમાં તમને 3.5x ઓપ્ટિકલ ઝૂમ જોવા મળી જશે અને તમને અહીં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર પણ આપવામાં આવેલું છે. આ મને ગમ્યું કે અલ્ટ્રા વાઇડ આમાં જોવા મળે છે. ખાસ અલ્ટ્રા વાઇડની બહુ જરૂર પડે છે, આ હું કંપનીવાળાને કહું છું. હા, અને આગળ સાઈડ જોઈએ તો 50 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળી જશે. હવે મિત્રો આપણે શરૂઆત પહેલાં કરીએ કે મેઇન ફોટો કેવા આવી જશે. તો જ્યારે તમે મેઇન સેન્સરથી ફોટો પાડો છો ત્યારે તમને કલર બુસ્ટિંગ વધારે નથી જોવા મળતું, ડિટેલિંગ પણ સારી એવી જોવા મળે છે. એટલે મેઇન ફોટોથી તમારા ફોટો બહુ સારા આવી જ જાય છે. પણ વાત જ્યારે આના ટેલિફોટો લેન્સની આવે, હા મિત્રો, જ્યારે તમે પોર્ટ્રેટ ફોટા પાડો હોય ને તો હું તમને સજેસ્ટ કરીશ કે આમાં તમને 3.5x જે ઝૂમ આપવામાં આવેલું છે ને તેનેથી જ કરજો, કેમ કે બહુ મસ્ત ફોટા આવી જશે. ડિટેલિંગ તો બહુ જોરદાર આપવામાં આવે છે અને હા, તમને આમાં 120x ઝૂમ જોવા મળે છે અને મેં પર્સનલી આને ટેસ્ટ પણ કરી લીધું છે અને મને બહુ ઇમ્પ્રેસ કરી ગયું. હા, આમ મિત્રો પહેલાં જ્યારે તમે ફોટો પાડશો ને ત્યારે તમને થોડીક એમ લાગશે ક્વોલિટી બહુ સારી નથી આવેલી, પણ જ્યારે એ ફોટોને ઇન્હાન્સ કરે છે AI આને ઇન્હાન્સ કરીને જ્યારે તમને દેખાડે છે ત્યારે ફોટોની ડિટેલિંગ બહુ જોરદાર આવે છે. હા, મેં છે ને મિત્રો ઝાડવાના ફોટા પાડ્યા ને તો ઝૂમ કરીને ફોટા લીધા, છતાં ડિટેલિંગ બહુ જોરદાર જોવા મળી હતી. હા, મને આનો પોર્ટ્રેટ ફોટા પણ સારા એવા લાગ્યા, આના મેઇન સેન્સરથી પણ ફોટા બહુ સારા આવી જશે. અને જો અલ્ટ્રાવાઇડ ફોટોની વાત કરીએ તો અલ્ટ્રાવાઇડ ફોટો છે ને એ પણ બહુ ડિટેલિંગવાળા હોય છે અને આમ કહેવાય કે શું કહેવાય વધારે પડતું અલ્ટ્રાવાઇડ નથી, માપસર જ જોવા મળે છે. એના કારણે તમારો અલ્ટ્રાવાઇડ ફોટો બેસ્ટ બની જાય છે. અને હા, અલ્ટ્રાવાઇડ છે ને મિત્રો કામ પણ બહુ આવી જાય છે. અને મિત્રો 3.5x ઝૂમના ફોટોની જો વાત કરું તો એમાં તમને ડિટેલિંગ વધારે જોવા મળે છે. ખાસ તમારે જ્યારે સ્કિનની ટેક્સચર હોય એ પણ બહુ જોરદાર આપવામાં આવે છે. હા, મેં તમને ખબર હોય તો તમે જૂના વ્યુઅર હોય તો તમને ખબર છે કે અમુક ફોન છે ને તે વધારે બ્રશ મારી દે છે, જેના કારણે સ્કિનના ટેક્સચર હોય ને તે બરોબર દેખાય નહીં. પણ આ ફોનના જે 3.5x ઝૂમ આપવામાં આવે છે તેના ડિટેલિંગ વધારે જોવા મળે છે અને એકદમ સ્કિન ટેક્સચર પણ જોવા મળી જશે અને સાથે તમને સ્કિનની જે ઓરિજિનલ ક્વોલિટી હોય એટલે કે જે ઓરિજિનલ કલર હોય તે જ કલર જોવા મળે છે. કલર બુસ્ટિંગ પણ અહીં જોવા મળતું નથી. એ વસ્તુ મને સારું લાગ્યું. વાત જો આ ફોનના વિડીયોની કરીએ તો વિડીયો તો મિત્રોના સારા આવી જ જશે, કેમ કે તમને આમાં 4K 30fps અને 60fps સુધી સપોર્ટ જોવા મળી જશે. અને જો ઝૂમ કેટલું થશે તો હું તમને કહું 18x સુધી આમાં ઝૂમ થઈ જશે અને અલ્ટ્રાવાઇડ તો તમને 0.6x જોવા મળે છે. અને હા, વિડીયો મોડમાં પણ તમને 3.5x ઓપ્ટિકલ ઝૂમ જોવા મળે છે, જેના કારણે તમારી વિડીયોની સ્ટેબિલાઇઝેશન બહુ સારું આવી જશે, બેકગ્રાઉન્ડ બ્લર પણ બહુ જોરદાર આવી જશે અને વિડીયો પણ બહુ જોરદાર આવી જ જાય છે. વાત જો આ ફોનના સેલ્ફી કેમેરાની કરીએ ત્યારે મને એમ લાગ્યું કે મિત્રો આના જે પાછળના કેમેરા છે એટલો કમ્પેરમાં આના સેલ્ફી કેમેરા સારા હશે કે નહીં. તો મેં છે ને મિત્રો 1-2 ફોટા ટેસ્ટ કરીને પાડ્યા અને મને એમ લાગ્યું કે ઇમ્પ્રેસ કરી ગયા. આના સેલ્ફી કેમેરા બહુ જોરદાર છે. છતાં હું તમને એક લાઈવ પ્રૂફ આપી દઉં તો અત્યારે હું એક સેલ્ફી લઉં છું, એ તમને બંને સેલ્ફી સાઈડમાં બતાવતી છે. તમે જોઈ શકો છો કે ડિટેલિંગ કેટલું જોરદાર જોવા મળી જશે. એટલે મિત્રો આનો સેલ્ફી કેમેરો સારો છે ને જો સેલ્ફીમાં વિડીયો કેટલો સુધી શૂટ કરી શકો તો વિડીયો તમે આમાં 4K શૂટ કરી શકો છો સેલ્ફીથી પણ. મિત્રો બીજું વસ્તુમાં સારું શું રહી જાય છે તો એ છે આમાં લાઈવ ફોટો જોવા મળે છે. આ લાઈવ ફોટોમાં છે ને તમારા મિત્રો કદાચ આંખ બંધ આવી ગયેલી હોય અથવા તમારો પોઝ બરોબર ન આવેલો હોય તો આ ફોનમાં તમને અલગ પોઝ બધા જોવા મળી જશે, જેમાંથી તમે પોઝને સિલેક્ટ કરી શકો છો અને જે તમારે જોતું હોય એ તમે સેટ કરી શકો છો. એ મને ગમી ગયું. લાઈવ ફોટો બહુ કામની વસ્તુ છે. એટલે આ ફોનના કેમેરા તો બહુ સારા જ છે. વાત જો આ ફોનની બેટરીની કરીએ તો આમાં તમને 6000 mAhની બેટરી આપવામાં આવેલી છે અને 6000 બેટરી સાથે તમને 80W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવેલો છે. એટલે તમારો ફોન ફટાફટ ચાર્જ થઈ જશે અને સમથિંગ કહું તો આ 7 કલાક આજુબાજુ ચાર્જિંગ બેકઅપ આપે છે. જો તમે મલ્ટીટાસ્કિંગ કરતા હશો તો પણ તમારો 7 કલાક આજુબાજુ તો ફોન ચાલી જ જવાનો. તો મિત્રો જે આને રેમ એન્ડ સ્ટોરેજની વાત કરીએ ને તો આમાં 256GB સાથે તમને 12GB રેમ ઓપ્શન જોવા મળી જશે. સાથે તમને 512GB સાથે 16GB રેમ પણ જોવા મળી જશે અને 1TB સાથે 16GB રેમ વાળો ઓપ્શન પણ જોવા મળે છે. આ મને ખાસ ગમી ગયું કે એટલું તો હવે જરૂર છે, કેમ કે હવે ડેટાની સાઇઝ વધતી જાય છે એટલે તમારે સ્ટોરેજની પણ વધારે જરૂર પડે છે. હા, એટલે આ રેમ એન્ડ સ્ટોરેજમાં સારો મોબાઈલ જોવા મળી જશે. અને જો કનેક્ટિવિટીની વાત કરીએ તો આ એક 5G મોબાઈલ છે અને હા, તમને 5G બાઇન્ડ પણ બહુ સારા એવા જોવા મળી જશે. સાથે તમને બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે, વાઈફાઈ પણ જોવા મળી જશે, NFC સપોર્ટ પણ આપવામાં આવેલો છે, GPS સિસ્ટમ જોવા મળી જશે. રેડિયો નહીં જોવા મળે પણ તમને સ્ટુડિયો સ્પીકર આપવામાં આવેલો છે, જેના કારણે સાઉન્ડ ક્વોલિટી પણ બહુ જોરદાર આવે છે. એટલે હું કહું કે જો ફોન આ 40,000 અને 50,000ની વચ્ચે લોન્ચ થવાનો હોય
તો એ પ્રમાણે આ ફોનમાં ફીચર્સ જોવા મળી જશે. સાથે તમને આ ફોનના કેમેરા પણ બહુ જોવા મળી જશે સારા, અને આની ડિઝાઇન પણ બહુ જોરદાર આપવામાં આવેલી છે. એટલે હું કહું કે મારો પર્સનલ ઓપિનિયન તો આ ફોન મને ગમી ગયો. હા, આમાં થોડીક ખામી છે કે જે ઓપ્પોની 13 સિરીઝ છે એની કરતાં થોડોક સુધારી દેવામાં આવેલો છે. તો મિત્રો ઓવરઓલ વાત કરું તો ફોન મને પર્સનલી ગમી ગયો, પણ થોડીક ખામી છે જે હું તમને કહું તો છે આનું યુઆઈ. આમ તો મિત્રો આનું યુઆઈ છે ને તમને એઆઈ ફીચર્સ તો બહુ સારા આપે છે, તો થોડી થર્ડ પાર્ટી એપ્લિકેશનો જોવા મળે છે જેને કંઈ જરૂર ન હોય તો કાઢી નાખવાની જરૂર છે. હા, બાકી તો ફોન એકદમ મસ્ત જોવા મળી જશે. તો મિત્રો મારી એક ફરિયાદ છે કે આ ફોન હજી મેં 4 થી 5 દિવસ જ યુઝ કર્યો છે, છતાં આમાં તમને લાડ બધા ક્રેશ જોવા મળી જશે. એટલે કે આમાં ક્રેચેસ બહુ જલ્દી આવી જશે, એ બહુ ખરાબ વસ્તુ કહી શકાય. હા, બાકી તો ફોન ઓવરઓલ બહુ સારો જોવા મળી જશે. તમને આ ફોન કેવો લાગ્યો અને શું તમે આ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકને ચેક કરી લેજો. અને હા, જો તમને આ ફોન સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરતા જજો, અને આપણા ગુજરાતી ભાઈઓને આ વિડીયો પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી લાઇક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVT ગુજરાતી. જય ગરવી ગુજરાત.